રાજકોટ જિલ્લાના કુવાડવા જામગઢ ગામે 5 દિવસથી ગુમ થયેલ મહિલા રેખાબેન કિશોરભાઈ ગોયલ ઉંમર વર્ષ 38 વર્ષ ખેતી કામ કરીને ગુજરાત ચલાવતા હતા, જે 4-5 દિવસ છે ગુમ થયેલ હતા, જેની પોસ્ટર દ્વારા તમામ મીડિયામાં અને ફેસબુકમાં જાહેરાત પણ કરવામાં આવી હતી। ત્યારે આજે સવારમાં જાણ થતાં તરત જ પોતાની વાડીની બાજુમાં પોતાના જેઠનો કૂવો આવેલ છે, તેમાં રેખાબેન કૂવામાંથી લાશ જોવા મળે। કૂવો અંદાજે 35થી 40 ફૂટ પાણીથી ભરેલ હતો। કૂવામાં લાશ જોવા મળી હતી। પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ જાણ કરવામાં આવી હતી। કૂવામાંથી સ્થાનિક લોકોના મદદથી લાશને મહેનતે બહાર કાઢવામાં આવી હતી। લાશ કોવાયેલ હાલતમાં જોવા મળી હતી। રેખાબેનના સંતાનમાં 5 બાળકોનો સમાવેશ થાય છે। પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે। રિપોર્ટર પ્રવીણ મેર, રાજકોટ। મારું નામ કેતનભાઈ તલસાણિયા છે। હવે બનાવમાં એવી વાત છે કે 5 દિવસ પહેલા અમને ફોન આવેલો કે અહીંથી તમારી બેન નીકળી ગયેલા છે, એટલે અમે અહીંયા આવેલા। એટલે આવીને અમે પૂછપરછ કરેલી કે ભાઈ કાંઈ ઝઘડો કે આ તે કોઈ વસ્તુ બનેલી, તો અમને એવું જણાવવામાં આવેલું કે ના, એવું કાંઈ નથી બનેલું। પછી અમે ઝીણવટભરી તપાસ કરેલી, અમે એની દીકરીને પૂછા કરેલી, તો એને અમને એવું કીધેલું કે રાતે થોડીક બોલાચાલીનો બનાવ થયેલો। એટલે અમારી શંકા એ છે કે 5 દિવસ પછી અમને વાં છે એવી રીતે દોડાવ્યા અને અમારો સમય બગાડ્યો। પછી જ્યારે અમે આજ 5 દિવસ પછી 6થા દિવસે આજે ડેડ બોડી અહીંયા કૂવામાં એમને મળેલી છે, એટલે આ બનાવ હત્યાનો છે એવી અમને દ્રઢ શંકા છે, અને અમને ત્યારથી જ શંકા હતી। એટલે આ બનાવ હત્યાનો છે, અને અમારી માંગણી એટલી છે કે અમને ન્યાય મળે, અને અમે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગણી કરેલી છે, અને જે પોલીસે અમને ખૂબ સારો રિસ્પોન્સ આપેલો છે, અને પોલીસ પણ અમારી સાથે છે, અને પોલીસ ન્યાય અમને અપાવશે એવી અમને પણ આશા છે, અને અમારી એવી માંગણી છે।